નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે જાન્યુઆરી મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, એન્વાયરમેન્ટ, મિનિસ્ટ્રી, કલ્ચર, સ્ટેટ્સ અને કેટલીક મહત્વપૂર્ણ ન્યૂઝની. આ વિડીયો જાન્યુઆરી મહિનાનો પાર્ટ 2 છે. આના પહેલાં પાર્ટ 1 અપલોડ કર્યો છે, જેમાં વાત કરી છે એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, ડેઝ, ડિફેન્સ, કોન્ફરન્સ, ઓબ્યુચરી અને રિપોર્ટની. જો ના જોયો હોય તો જોઈ લેજો. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. તો એક રિક્વેસ્ટ છે, આપની પાસે સમય હોય તો આપી વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે અને બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવવાની છે. પ્રોપર નોટ્સ એટલા માટે કહું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવી હશે તો આપને ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો એક્ઝામ નજીકમાં છે તો આપી વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે. વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં હોય, માત્ર ને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય. બાય ડિફોલ્ટ યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 240 પિક્સલ હોય છે, તેથી આપણે જે બોર્ડ પર લખેલું છે એ મે બી ક્લિયર નહીં દેખાય. તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 અથવાથી એનાથી પ્લસ કરી દેજો તો આપને ક્લિયર દેખાઈ જશે. આશા રાખું કે આપે રિઝોલ્યુશન ચેન્જ કર્યું હશે. અને હા, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. ચલો વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ સ્પોર્ટ્સ. એમાં નંબર 1 છે ખો-ખો વર્લ્ડ કપ. તો તાજેતરની અંદર પ્રથમવાર, ધ્યાનથી સાંભળો, તાજેતરની અંદર ખો-ખો વર્લ્ડ કપનું પ્રથમવાર આયોજન થયું છે. તો કયા દેશમાં થયું? તો એની મેજબાની કરી છે ઇન્ડિયાએ. એટલે કે ક્યાં આયોજન થયું છે? ભારતમાં. તો ચલો જીત્યા કોણ? તો એના અંદર મેલ અને ફિમેલ બંનેની જે ટીમ છે એ વિજેતા થાય છે. એટલે કે જે પુરુષની જે ટીમ છે અને જે મહિલાઓની ટીમ છે એ કોણ જીતે છે? એમાં આપણે જીતીએ છીએ. પણ પ્રશ્ન છે આપણે કોને હરાઈને, એટલે કે જે મેલની ટીમ છે અને જે ફિમેલની ટીમ છે એ કોને હરાઈને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીતે છે? તો બંને જે ટીમો છે એ કયા દેશને હરાઈને જીતે છે? નેપાળને. ઓકે, કોને હરાઈને? નેપાળને. એટલે મેલ ફિમેલ નેપાળ, એટલે કે નો ના સમજતા, એટલે કે પ્રથમવાર ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થાય છે ભારતની અંદર, જેમાં ભારતની પુરુષ ટીમ અને મહિલા ટીમ બંને જીતી જાય છે. કઈ ટીમની હરાઈને? નેપાળની ટીમને હરાઈને જીતી જાય છે. એટલે સુધી ચલો, એનું મેસ્કોટ શું હતું? એનું મેસ્કોટ હતું તેજસ એન્ડ તારા. શું છે? તેજસ એન્ડ તારા. તો એ શું છે? ગેઝલ્સ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન. ઓકે, આપને પ્રશ્ન પૂછાય કે તાજેતરની અંદર ઇન્ડિયા ઓપન બેડમિન્ટન છે એ કઈ વ્યક્તિએ જીતી? ઓકે, ચાહે મહિલાની હોય કે પુરુષની હોય, કોઈ પણ પૂછાય. ઓકે, મહિલાની પૂછાય તો નંબર A પર હોય પીવી સિંધુ. આપણે ટિક કરી દીધું, જવાબ છે ખોટો. ઓકે, તો સમજીએ, જો ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે એનું આયોજન થાય છે ભારતની અંદર, એટલે કે ઇન્ડિયામાં. ઓકે, તો જીતે છે કોણ? એમાં જે મેલ છે એ જીતે છે ડેનમાર્કનો ખેલાડી વિક્ટર એક્સેલ્સન. કોણ જીતે છે? ડેનમાર્કનો ખેલાડી વિક્ટર એક્સેલ્સન. મહિલાઓમાં કોણ જીતે છે? મહિલાઓમાં જીતે છે સાઉથ કોરિયાની ખેલાડી આન સી યંગ. ધ્યાન રાખજો, કોઈ ભારતીય બેડમિન્ટનના ખેલાડીએ જીતેલ નથી. ડેનમાર્કનો વિક્ટર એક્સેલ્સન મેલમાં જીતે છે અને સાઉથ કોરિયાની આન સી યંગ છે એ ફિમેલમાં જીતે છે. ઓકે, કન્ફ્યુઝ ના થતા. પછી વાત કરીએ ચેસ વર્લ્ડ કપ 2025. તો તાજેતરની અંદર ફિડેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એને એનાઉન્સમેન્ટ કર્યું છે કે જે ચેસ વર્લ્ડ કપ છે 2025નું એનું આયોજન ક્યાં થશે? એનું આયોજન થશે ભારતમાં.
ક્યાં થશે? ભારતમાં, એટલે કે ઇન્ડિયામાં. ચલો હવે હું તમને પ્રશ્ન કરું કે છેલ્લું આયોજન ભારતની અંદર ચેસ વર્લ્ડ કપનું ક્યારે થયું હતું? તો એ થયું હતું 2002માં. ક્યારે થયું? 2002માં. કઈ જગ્યાએ? હૈદરાબાદની અંદર. કોણ જીતે છે? ધ લિજેન્ડ વિશ્વનાથન આનંદ. કોણ જીતે છે? વિશ્વનાથન આનંદ. ઓકે, પણ હવે પ્રશ્ન છે કે જે ચેસ વર્લ્ડ કપ છે, આ ધ્યાનથી સાંભળજો, ચેસ વર્લ્ડ કપ 2025 છે, એ કોનો છે? ફિમેલનો છે કે મેલનો છે? તો જે ભારતની અંદર ચેસ વર્લ્ડ કપ યોજાશે એ પુરુષોનો છે. તો પ્રશ્ન છે કે મહિલાઓનો ક્યાં યોજાશે? શું ભારતની અંદર યોજાશે? તો જવાબ છે ના. એટલે કે 2025નો ચેસ વર્લ્ડ કપ છે જે મહિલાઓનો છે એનું આયોજન થશે જ્યોર્જિયામાં. ધ્યાનથી સાંભળજો, જ્યોર્જિયામાં થશે જુલાઈની અંદર. ક્લિયર એટલે સુધી? ચલો હવે ચેસ સાથે જોડાયેલ કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ. હવે હું તમને પ્રશ્ન કરું કે આ તો વાત થઈ ચેસ વર્લ્ડ કપ 2025 પુરુષોનું આયોજન થશે ભારતની અંદર. ચેસ વર્લ્ડ કપ 2025 જે મહિલાઓનો છે એનું આયોજન થશે જ્યોર્જિયાની અંદર. હવે ટર્મિનોલોજી શાંતિ સાંભળો. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં થયું હતું? તો એનું આયોજન થયું હતું સિંગાપોરની અંદર. કોણ જીતે છે? ડિંગ લીરેન જે ચાઇનાનો છે એને હરાઈને જે ડી કુકેશ છે એ દુનિયાનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બને છે. કેટલામો? 18મો. આ વાત હતી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની. ઓકે, હવે વાત છે વર્લ્ડ ચેસ રેપિડ એન્ડ બ્લીડ ચેમ્પિયનશિપ. એનું આયોજન ક્યાં થયું? એનું આયોજન થયું છે ન્યુયોર્કની અંદર. પછી છે વર્લ્ડ ચેસ રેપિડ એન્ડ બ્લીડ ચેમ્પિયનશિપ, પણ કોના માટે? અંડર 18 માટે. એનું આયોજન થાય છે સ્લોવેનિયાની અંદર, જ્યાં ભારતનો ખેલાડી ઇતિહાસ રચે છે કે રેપિડ અને બ્લીડ્સ બંનેની અંદર શું જીતે છે? ગોલ્ડ જીતે છે. કઈ વ્યક્તિ છે? પ્રણવ વેંકટેશ. હવે વાત કરીએ ચેસ ઓલિમ્પિયાડ. તો 44મો યોજાયો હતો ભારતની અંદર. 45મો એટલે કે 2024માં યોજાયો હતો હંગેરીની બુડાપેસ્ટ ખાતે. હવે વાત છે 2025નો જે ચેસ ઓલિમ્પિયાડ છે એનું આયોજન ક્યાં થશે? એનું આયોજન થશે ઉઝબેકિસ્તાન સમરકંદની અંદર. પછી નેક્સ્ટ પ્રશ્ન છે ટાટા સ્ટીલ ગ્રાન્ડ માસ્ટર. એનું આયોજન ક્યાં થયું છે? એનું આયોજન થયું છે નેધરલેન્ડની અંદર, જેની આપણે નેક્સ્ટ વિડીયોઝમાં ચર્ચા કરીશું. ઓકે, આશા રાખું કન્ફ્યુઝ નહીં થાઓ તમે. પછી વાત કરીએ 38મો નેશનલ ગેમ્સ. ઓકે, એનું આયોજન થાય છે ઉત્તરાખંડ. ક્યાં થાય છે? ઉત્તરાખંડ. ઓકે, યુપીના સમજતા ઉત્તરાખંડ છે. કેટલામો છે? 38મો. મેડલ ટેલીમાં નંબર 1 છે સર્વિસીસ. ઓકે, પણ રાજ્યોમાં પૂછાય તો એ છે મહારાષ્ટ્ર છે. કયું છે? મહારાષ્ટ્ર છે. ઓકે, તો ગુજરાતનો ક્રમ કેટલો છે? ગુજરાતનો ક્રમ છે 16મા નંબરનો છે. કેટલો છે? 16મા નંબરનો. ઓકે, ચલો પછી વાત કરીએ મેસ્કોટ. મેસ્કોટ શું હતું? મેસ્કોટ હતું મૌલી. મૌલી શું છે? એ છે હિમાલયન મોનલ છે, જે ઉત્તરાખંડનું સ્ટેટ બર્ડ છે. પછી છે ટોર્ચ. ટોર્ચનું નામ છે તેજસ્વીની, એટલે કે જે ટોર્ચ બેરર છે એ કોણ હતું? જે રીતે ઓલિમ્પિક્સની અંદર ધ્વજવાહક હોય છે એ રીતે નેશનલ ગેમ્સની અંદર જે ટોર્ચ બેરર હતું એ ખેલાડી હતો લક્ષ્ય સેન, બેડમિન્ટનનો ખેલાડી છે. પછી વાત કરીએ થીમ્સ. થીમ શું હતી આની? થીમ હતી ગો ગ્રીન. કઈ હતી? ગો ગ્રીન. ઓકે, આ તો વાત થઈ 38મો. તો હવે 39મો ક્યાં યોજાશે? 39મો યોજાશે મેઘાલયની અંદર. ક્યાં યોજાશે? મેઘાલયની અંદર. ઓકે, ચલો પછી છે બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપ, જેનું આયોજન થયું બર્મિંગમમાં. ક્યાં થયું છે? બર્મિંગમ. ઓકે, તો એ કોણ જીતે છે? એ જીતે છે આપણી અંડર 18 એટલે કે 17 વર્ષની ખેલાડી છે અનહત સિંહ જીતે છે. ઓકે, ધ્યાનથી સાંભળજો, કોણ જીતે છે? અનહત સિંહ. આપને પ્રશ્ન પૂછાઈ શકે છે તાજેતરમાં ચર્ચામાં રહેલ અનહત સિંહ છે એ કઈ રમત સાથે જોડાયેલ ખેલાડી છે? તો એ કઈ ખેલાડી છે?
સ્ક્વોશ સાથે જોડાયેલ ખેલાડી છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ કેમ છે આપણા માટે? ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ધ્યાનથી સાંભળો, વર્લ્ડ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપ પછીની જો કોઈ પ્રતિષ્ઠિત રમત હોય સ્ક્વોશની અંદર તો એ છે બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપ છે, જે જીતી જાય છે ભારતની 17 વર્ષીય ખેલાડી અનહત સિંહ. ઓકે, પછી વાત કરીએ ફાસ્ટેસ્ટ ઓડીઆઈ 100, પણ કોનામાં છે? મહિલાઓમાં છે. એટલે કે તાજેતરમાં કઈ ભારતીય મહિલા ખેલાડીએ વન ડે ઇન્ટરનેશનલની અંદર સૌથી ઓછા બોલની અંદર સેન્ચુરી ફટકારી છે? ઓકે, તો એ છે સ્મૃતિ મંધાના. કોણ છે? સ્મૃતિ મંધાના. કેટલા બોલની અંદર? 70 બોલની અંદર. ઓકે, ચલો, કોની સામે? આયર્લેન્ડની સામે. મેચ ક્યાં યોજાઈ હતી? રાજકોટની અંદર યોજાઈ. ક્યાં યોજાઈ? રાજકોટની અંદર યોજાઈ. ઓકે, હવે વાત થઈ સેન્ચુરીની. ઓકે, સેન્ચુરી થઈ ગઈ. તો હવે કેટલામી થઈ? એટલે કે સ્મૃતિ મંધાનાની જે સેન્ચુરી છે એ ટોટલ થઈ 10. કેટલી થઈ? 10. ધ્યાનથી વાંચજો, ટોટલ સેન્ચુરીઝ છે એ સ્મૃતિ મંધાનાની કેટલી થઈ? 10 થઈ. આ સાથે જ જે સ્મૃતિ મંધાના છે એ ભારત નહીં બલ્કિ એશિયાની એવી પ્રથમ મહિલા બની કે જેને વન ડે ઇન્ટરનેશનલની અંદર સૌથી વધુ સદી ફટકારી હોય. ઓકે, એશિયાની વાત ચાલે છે, દુનિયાની નહીં. દુનિયામાં નંબર 1 છે ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ, જેને ફટકારી છે 15. બીજા નંબરમાં છે ન્યૂઝીલેન્ડની સુજી, જેને કેટલી સેન્ચુરી કરી છે? 13. એટલે કે 10 સેન્ચુરી સાથે સ્મૃતિ મંધાના દુનિયાની ત્રીજી ખેલાડી છે જેને સૌથી વધુ સેન્ચુરી કરી છે. ઓકે, પછી વાત કરીએ સ્કોર. ડેફિનેટલી આ મેચની અંદર સ્મૃતિ મંધાનાએ રેકોર્ડ બનાવ્યો. ઇવન ટીમનો પણ એક રેકોર્ડ બન્યો, જે છે 435. કેટલો છે? 435. કે જે આ મેચ દરમિયાન જે ભારતીય મહિલા ટીમ છે એનો જે સ્કોર થયો છે 435 રન. કેટલા? 435 રન. એટલે કે વન ડે ઇન્ટરનેશનલની અંદર જો કોઈ ટીમ હોય અને સૌથી વધુ રન કર્યા હોય ભારતની અંદર તો એ ટીમ બની ગઈ છે ભારતીય મહિલા ટીમ, જેને કેટલા કર્યા છે? 435 રન કર્યા છે. આના પહેલાં રેકોર્ડ હતો કોના નામે? 418, જે ભારતીય પુરુષ ટીમના નામે હતો. ઓકે, આશા રાખું આપને ખ્યાલ આવી ગયો હશે. ચલો, એક ક્વેશ્ચન જોઈ લઈએ કે ફાસ્ટેસ્ટ ઓડીઆઈ 100 છે. અત્યારે આપણે કોની વાત કરી? સ્મૃતિ મંધાનાની. એશિયામાં તો ભારતની અંદર ફાસ્ટેસ્ટ કરી છે. ઓકે, હવે હું તમને પ્રશ્ન કરું કે જો કોઈ ભારતીય ખેલાડી હોય, ધ્યાનથી સાંભળો, કોઈ ભારતીય ખેલાડી હોય મેલ ખેલાડી જેને કરી હોય તો યસ ડેફિનેટલી એ છે કિંગ કોહલી, જેને કરી હતી 2013ની અંદર ઓસ્ટ્રેલિયા સામે 52 બોલની અંદર. ઓકે, કેટલા બોલની અંદર? 52 બોલની અંદર. ઓકે, પછી વાત કરીએ આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ. ઓકે, ચલો જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ. એમાં T20માં મળે છે અર્શદીપ સિંઘ. કોને મળે છે? અર્શદીપ સિંઘ. હવે તમને પ્રશ્ન કરું કે શું અર્શદીપ સિંઘ ભારતનો પ્રથમ ખેલાડી છે જેને T20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હોય? તો ના. ઓલરેડી 2022ની અંદર 23ની અંદર સૂર્યકુમાર યાદવ સ્કાયને આ સન્માન મળી ચૂક્યું છે. એટલે કે અર્શદીપ સિંઘ કેટલામો ખેલાડી બન્યો? બીજો ભારતીય બન્યો છે. ઓકે, જેને આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર 2024થી શું થયા છે? નોમિનેટ થયા છે. પછી વાત કરીએ ટેસ્ટમાં. ટેસ્ટમાં કોણ છે? એ છે જસપ્રીત બુમરાહ. હવે છે ઓડીઆઈ. હવે ઓડીઆઈમાં તમે ધ્યાન કરજો કે આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર વન ડે ઇન્ટરનેશનલ માટે એ છે સ્મૃતિ મંધાના. મહિલાઓની વાત ચાલે છે. ઓકે, T20 પૂછાય અર્શદીપ સિંઘ, ટેસ્ટ પૂછાય જસપ્રીત બુમરાહ, ને વન ડે ઇન્ટરનેશનલ મહિલાઓમાં પૂછાય તો એ છે સ્મૃતિ મંધાના. ઓકે, નેક્સ્ટ છે સંતોષ ટ્રોફી. આપને પ્રશ્ન પૂછાશે કે સંતોષ ટ્રોફી છે એ કઈ રમત સાથે જોડાયેલ છે? તો એ શેમાં રમાય છે? ફૂટબોલમાં રમાય છે. ઓકે, તેનું આયોજન ક્યાં થયું હતું? આયોજન થયું હતું એનું હૈદરાબાદમાં. ક્યાં થયું? હૈદરાબાદમાં. ઓકે, ધ્યાનથી જોજો, વિનર નથી, આયોજન થયું હતું એ વાત છે. ચલો, વિનર કોણ છે?
એટલે કે વોન કોણ છે? એ જીતે છે વેસ્ટ બેંગાલ. કેટલામી વાર જીતે છે? 33મી વાર. કોને હરાઈને? કેરાલાને હરાઈને. ઓકે, ચલો પછી વાત કરીએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, જેનું પહેલા નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. એટલે કે ભારતની અંદર છેલ્લા 4 વર્ષની અંદર સ્પોર્ટ્સ ક્ષેત્રે જો કોઈ ખેલાડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય એને એવોર્ડ આપવામાં આવે છે. એનું નામ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. ઓકે, ચલો કેટલા પૈસા આપવામાં આવે છે? 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. કયા એવોર્ડમાં? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડની અંદર. ઓકે, ચલો 2024ની વાત કરી લઈએ. કેટલા લોકોને મળ્યો છે? 4 લોકોને. ઓકે, કેટલા લોકો છે? 4. તમારે 4ના નામ ધ્યાન રાખવાના છે. તો કયા કયા છે? મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંઘ અને પ્રવીણ કુમાર. મનુ ભાકરે શું કર્યું છે? મનુ ભાકર આઝાદ ભારતની પ્રથમ એવી ખેલાડી છે જેને એક જ ઓલિમ્પિકની અંદર કેટલા મેડલ જીત્યા છે? 2. ઓકે, કઈ રમત સાથે? શૂટિંગ કરે છે. બીજા નંબર પર ડી ગુકેશ. ઓકે, જાણતા હશો દુનિયાનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન. કેટલામો? 18મો. ત્રીજા નંબરમાં છે હરમનપ્રીત સિંઘ. એ કોણ છે? એ આપણા હોકી ટીમનો કેપ્ટન છે જેને સળંગ બીજી વાર ઓલિમ્પિકની અંદર બ્રોન્ઝ મેડલ ભારતને અપાવ્યો છે. એટલે કે પેરિસ ઓલિમ્પિકની અંદર આપણી જે હોકી ટીમ છે એને કયો મેડલ જીત્યો છે? બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એના પહેલાં પણ ટોક્યોમાં કેટલા જીત્યો હતો? બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એટલે સળંગ કેટલા બ્રોન્ઝ જીત્યા છે? 2 જીત્યા છે. ઓકે, ત્રીજા નંબરમાં છે એ પેરા એથ્લીટ છે પ્રવીણ કુમાર. એ જે શું કરે છે? જમ્પિંગ કરે છે. ઓકે, ચલો અર્જુન એવોર્ડ કેટલા મળ્યા છે? 32 મળ્યા છે. ઓકે, હવે પ્રશ્ન છે સિલેક્શન કમિટી. એટલે કે આ જે એવોર્ડ આપ્યા, એટલે કે જે મેજર ધ્યાનચંદ એવોર્ડ છે અથવા તો જે અર્જુન એવોર્ડ છે, એની જે ખેલાડીઓની જે પસંદગી કરી છે એના માટે એક કમિટી બનાવી હતી. હવે જે કમિટી છે એના હેડ કોણ હતા? એના હેડ હતા વી રામા સુબ્રમણ્યન. કોણ હતા? વી રામા સુબ્રમણ્યન. શોર્ટમાં હું વિયા લખું છું. ઓકે, કોણ હતા? એટલે કે જે પેનલ હતી કે જેના ડિસિઝનના આધારે શું અપાયું? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ. એ જે કમિટી છે એની અધ્યક્ષતા કરી હતી વી રામા સુબ્રમણ્યમ. ઓકે, પછી વાત કરીએ ઓસ્ટ્રેલિયન ઓપન. એટલે કે જે 2025નું જે પ્રથમ જે ગ્રાન્ડ સ્લેમ છે એ છે ઓસ્ટ્રેલિયન ઓપન, જેનું આયોજન થાય છે રોડ લેવર અરેના સ્ટેડિયમ. કઈ જગ્યાએ? મેલબોર્નની અંદર. હવે મહિલાઓ અને પુરુષની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કોણ જીતે છે. તો જોઈ લઈએ. મહિલાઓમાં જીતે છે મેડિસન કી. કોણ જીતે છે? મેડિસન કી. કયા દેશની ખેલાડી છે? એ છે અમેરિકાની ખેલાડી છે. કોને હરાઈને? વર્સિસ આર્યના સબાલેન્કા, જે બેલારુસની છે. એટલે કે જે મેડિસન કી છે, જે અમેરિકાની ખેલાડી છે, એ પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતે છે. કયા દેશની ખેલાડી છે? અમેરિકાની છે. તમને દેશની ખેલાડી પૂછાશે. એટલે કે તાજેતરની અંદર યોજાયેલ ઓસ્ટ્રેલિયન ઓપન જે મહિલાઓનું છે એમાં કયા દેશની ખેલાડીએ જીતેલ છે. ઓકે, તો ધ્યાન કરજો. અમેરિકાની ખેલાડી છે મેડિસન કી. ઓકે, પુરુષમાં વાત કરી લઈએ. કોણ જીતે છે? ધ વન એન્ડ ઓનલી જેનિક સિનર. કયા દેશનો ખેલાડી છે? ઇટલીનો. કોની સામે? એલેક્ઝાન્ડર ઝેવરેવ. એલેક્ઝાન્ડર ઝેવરેવ છે એ કયા દેશનો ખેલાડી છે? આ એ જ દેશ છે કે જેની જે ચાન્સેલર છે એન્જેલા મર્કેલ, એને એક મેમોએ લખી છે ફ્રીડમ. ઓકે, જેના નવા ચાન્સેલર બનશે ફેડરિક મર્ઝ. ઓકે, હું વાત કરી રહ્યો છું જર્મનીની. એટલે કે જે ઓસ્ટ્રેલિયન ઓપન જે પુરુષોની છે એ જીતે છે ઇટલીનો ખેલાડી જેનિક સિનર. પણ કોને હરાઈને? જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવને. ઓકે, પછી વાત કરીએ બિલી જીન કિંગ કપ. તો આપને પૂછાય કે જે બિલી જીન કિંગ કપ છે એ કઈ રમત સાથે જોડાયેલ છે. ઓકે, આનું જે પહેલાં નામ હતું એ હતું ફેડરેશન કપ. એટલે કે 2-3 વર્ષો પહેલાં જે ફેડરેશન કપ છે એનું નામ બદલીને કરી દેવામાં આવ્યું છે બિલી જીન કિંગ કપ. ઓકે, ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે આની જે આવનારા 3 વર્ષોની જે ફાઇનલની જે મેચ છે એનું આયોજન કરશે ચાઇના.
કોણ કરશે? ચાઇના. ઓકે, આ હતું આપણે સ્પોર્ટ્સનું કરંટ અફેર. હવે વાત કરીએ સ્પેસ. ઓકે, એમાં નંબર 1 છે જીરાફ. એટલે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે જીરાફ મિશન છે એ કઈ સંસ્થા કરશે? આ એ જ સંસ્થા કરશે જેની પ્રથમ મહિલા એડમિનિસ્ટ્રેટર બની છે જેનેટ પેટ્રો. વાત થઈ રહી છે નાસાની. કોની વાત થઈ રહી છે? નાસાની. ઓકે, તો શું કરવામાં આવશે આ મિશન અંતર્ગત? આ મિશન અંતર્ગત જે પોલર ઓરોરાસ છે જેને ઓળખાય છે નોર્ધન લાઇટ્સ. શેના તરીકે ઓળખાય છે? નોર્ધન લાઇટ્સ. એટલે કે નાસા જે જીરાફ મિશન છે એના અંતર્ગત રિસર્ચ કરશે નોર્ધન લાઇટ્સ માટેનું. ઓકે, ચલો પછી વાત કરીએ ફાયરફ્લાય. આ શું છે? તાજેતરમાં ચર્ચામાં રહેલું જે ફાયરફ્લાય એ શું છે? ઓકે, તો એ છે વન ટાઈપ ઓફ અર્થ ઇમેજિંગ સેટેલાઇટ કોન્સ્ટલેશન છે. ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ કે ભારતનું પ્રથમ, ધ્યાનથી સાંભળો, ભારતનું પ્રથમ પ્રાઇવેટ, વર્ડ પર ફોકસ કરજો, કયું છે? પ્રાઇવેટ અર્થ ઇમેજિંગ સેટેલાઇટ કોન્સ્ટલેશન જે હોય તો એનું નામ છે ફાયરફ્લાય. શું નામ છે? ફાયરફ્લાય. તો કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? એ લોન્ચ કરવામાં આવ્યું છે પિક્સેલ દ્વારા. કઈ કંપની દ્વારા? પિક્સેલ દ્વારા. ઓકે, ગૂગલ બેક કંપની છે. ઓકે, ચલો તો ક્યાંથી લોન્ચ કર્યું છે? એ લોન્ચ કર્યું છે વેન્ડનબર્ગ સ્પેસ બેઝ સ્ટેશન કેલિફોર્નિયાની અંદર. ઓકે, તો શું પિક્સેલ ક્યાંની છે? અમેરિકાની કંપની છે? ના, ભારતની જ સ્ટાર્ટઅપ કંપની છે જેને ગૂગલ ફંડ કરે છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? બેંગ્લોરની અંદર છે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ સ્પેડેક્સ મિશન. ખૂબ જ અગત્યનું છે. ઓકે, આપ જાણતા હશો કે હમણાં જ રિસેન્ટલી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કોણ ફસાઈ ગયું હતું? આપણી ગુજરાતની જે દીકરી છે સુનિતા વિલિયમ્સ ફસાઈ ગયા હતા. ઓકે, 8 મહિના જેવું ત્યાં રહીને આવ્યા છે અને ડેફિનેટલી પાછા આવી ગયા છે. ઓકે, તો હવે જે સ્પેડેક્સ મિશન છે એ આપણા માટે કેમ અગત્યનું છે એ આગળ સમજીએ છીએ. તો થોડા કી પોઈન્ટ જોઈ લો પહેલાં. તો ચલો પહેલાં ફૂલ ફોર્મ ધ્યાન રાખો. સ્પેડેક્સ મિશનનું ફૂલ ફોર્મ છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. શું ફૂલ ફોર્મ છે? સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. ચલો હવે કેટલા સેટેલાઇટ મોકલ્યા આમાં? એમાં સેટેલાઇટ મોકલ્યા છે આપણે 2. ઓકે, નંબર 1 છે ચેઝર, બીજા નંબરમાં છે ટાર્ગેટ. ઓકે, એટલે કે જે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ છે એના અંતર્ગત આપણે કેટલા સેટેલાઇટ લોન્ચ કર્યા હતા? 2. કયા કયા? ચેઝર અને ટાર્ગેટ. કયા રોકેટ દ્વારા? એ રોકેટ હતું PSLV C-60. કયું રોકેટ છે? PSLV C-60. હવે સમજીએ શું છે. એટલે કે અંતરિક્ષની અંદર, ધ્યાનથી સાંભળો, અંતરિક્ષની અંદર જ્યારે કોઈ પણ 2 ઓબ્જેક્ટ હોય એને જોડવાના હોય અથવા તો જે મર્જ કરવાના હોય એને શું કહેવામાં આવે છે? એને કહેવાય છે ડોકિંગ. સપોઝ માની લો કોઈ પણ 2 સેટેલાઇટ છે એને અંતરિક્ષમાં શું કરવાના છે? એકબીજા સાથે જોડવાના છે. ઓકે, હવે આપને એવું લાગે તો આ તો નાની એવી વાત છે, પણ ના. હવે જસ્ટ ઇમેજિન કરો, પૃથ્વીની સપાટીથી 470 કિલોમીટર દૂર છે કે લો અર્થ ઓર્બિટની અંદર 2 સેટેલાઇટ શું કર્યા? ઇસરોએ પુટ કર્યા. કયા 2 રેકોર્ડ સેટેલાઇટ છે? ચેઝર અને ટાર્ગેટ. ઓકે, હવે આપ જાણતા હશો કે પૃથ્વી પણ પોતાની ધરી પર શું કરે છે? ફરે છે. હવે જે આ જે સેટેલાઇટ છે 2, એમની પણ સ્પીડ મહત્વની છે. એમની સ્પીડ કેટલી હતી? એમની જે સ્પીડ હતી એ હતી 28,800 કિલોમીટર પર અવર. એટલે કે જે પૃથ્વીની આજુબાજુ આ 2 સેટેલાઇટ છે લો અર્થ ઓર્બિટની અંદર કેટલી ગતિથી ફરતા હતા? 28,800 કિલોમીટર પર અવર. હવે એ બંનેને શું કરવાનું છે? જોઈન કરવાના છે, એટલે કે ડોક કરવાના છે. એટલે કે ઈસરો આ રીતે સફળ ડોકિંગ કરનાર દુનિયાનો કેટલામો દેશ બન્યો? 4થા નંબરનો. અમેરિકા, ચાઇના ને રશિયા પછી સફળ ડોકિંગ કરનાર દુનિયાનો જો કોઈ દેશ હોય તો એ છે આપણો ભારત. કેટલા નંબરનો? 4થા નંબરનો. ઓકે, રોકેટ કયું છે? PSLV C-60 છે. હવે આપણને કામ ક્યાં લાગશે? કામ એટલા માટે લાગશે કે આપ જાણતા હશો
કે મોદીજીએ ટાર્ગેટ આપ્યું છે કે ભારતનું જે પોતાનું અંતરિક્ષ સ્ટેશન એટલે કે ભારત અંતરિક્ષ સ્ટેશન છે એ તમારે બનાવી લેવાનું છે અથવા તો લોન્ચ કરવાનું છે 2035 સુધીમાં. ઓકે, અને ઇવન ચંદ્રયાન 4માં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો પછી વાત કરીએ NVS-02. તો તાજેતરની અંદર ઇસરોએ એક રોકેટ છોડ્યું છે જેમાં એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે NVS-02, એટલે કે જે ભારતની જે પોતાની નેવિગેશન સિસ્ટમ છે જેનું નામ છે નાવિક, એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન. એને શું કરશે? ઓર મજબૂત બનાવવા માટે શું લોન્ચ કર્યું છે ઇસરોએ? સેટેલાઇટ લોન્ચ કર્યો છે જેનું નામ છે NVS-02. ઓકે, તો દુનિયાની અંદર કઈ કઈ જે નેવિગેશન સિસ્ટમ છે તો એ છે GPS જે આપણે યુઝ કરીએ છીએ, અમેરિકા, ગેલિલિયો યુરોપ, ગ્લોનાસ રશિયા, બાયડુ ચાઇના, અને છે ક્વાસી જેનિથ જે જાપાનની છે. ઓકે, ભારતની પોતાની હોય તો એ છે નાવિક. કઈ છે? નાવિક. ઓકે, પણ મહત્વનું આપણા માટે શું છે તો એ તમને કહું કે તાજેતરની અંદર ઇસરોએ એક રેકોર્ડ કર્યો, કીર્તિમાન હાસિલ કર્યો કે સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી 100મું ફ્લાઇટ. ધ્યાનથી સાંભળો, સતીશ ધવન સ્પેસ સેન્ટર જે હરિકોટામાં છે આંધ્રપ્રદેશ નેલ્લોર ડિસ્ટ્રિક્ટની અંદર, ત્યાંથી સફળતાપૂર્વક કેટલામું રોકેટ લોન્ચ કર્યું? 100મું. કેટલામું? 100મું. હવે આ એ જ રોકેટ છે જે કોને લઈ ગયા? નાવિક સેટેલાઇટને લઈ ગયા. એ રોકેટનું નામ છે GSLV F-15. તમને આ પૂછાશે કે તાજેતરની અંદર જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે એને 100મી ફ્લાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરી. એ જે રોકેટ યુઝ કર્યું એ કયું હતું? તો એ રોકેટ છે GSLV F-15. ઓકે, પછી વાત કરીએ એન્વાયરમેન્ટ. એમાં નંબર 1 છે ગદ્દી. પૂછાય પ્રશ્ન કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ગદ્દી છે એ ભારતની કઈ પ્રજાતિ સાથે જોડાયેલ ઇન્ડિજિનસ બ્રીડ છે? તો આ શું છે? વન ટાઈપ ઓફ ઇન્ડિજિનસ ડોગ બ્રીડ છે. શું છે? ઇન્ડિજિનસ ડોગ બ્રીડ છે. ઓકે, એ તાજેતરની અંદર જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે એને માન્યતા આપી છે ભારતની 4થા નંબરની ઇન્ડિજિનસ ડોગ બ્રીડ તરીકે ગદ્દીની. કોની? ગદ્દી, એટલે કે GADDI. તો ક્યાંથી બિલોંગ કરે છે? આ બિલોંગ કરે છે હિમાલયામાંથી. ક્યાંથી બિલોંગ કરે છે? હિમાલયાથી. ઓકે, હવે મેં તમને કીધું ચોથી છે, તો આના પહેલાં એબ્સોલ્યુટલી 3 તો હોવી જોઈએ. તો એ કઈ કઈ છે? તો એ છે રાજપલાયમ, શોર્ટમાં લખું છું. બીજા નંબરમાં છે મુઢોલ, અને ત્રીજા નંબરમાં છે ચિપ્પીપરઈ. કઈ છે? ચિપ્પીપરઈ. એટલે કે રાજપલાયમ, મુઢોલ અને ચિપ્પીપરઈ પછી ભારતની અંદર જે ગદ્દી ડોગ છે એ ભારતની કેટલામી બની છે? 4થા નંબરની ઇન્ડિજિનસ ડોગ બ્રીડ છે જે ક્યાંથી બિલોંગ કરે છે? હિમાલયથી બિલોંગ કરે છે. ઓકે, ચલો પછી વાત કરીએ અરીઠા પટ્ટી. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે અરીઠા પટ્ટી છે એ ભારતના કયા રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે? ઓકે, જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટનો જે દરજ્જો છે એને 2 વર્ષ પહેલાં મળી ચૂક્યો છે. તો આ ક્યાંની છે? તમિલનાડુની છે. હવે ટેગ તો મળી ગયો અને 2 વર્ષ પહેલાં, તો અત્યારે ચર્ચામાં કેમ છે? કેમ કે ચર્ચામાં એટલા માટે છે કે મેં તમને કીધું બાયોડાયવર્સિટી હેરિટેજ છે કે ત્યાં ઇકોલોજીકલ, કલ્ચરલ અને સોશિયલ ઇમ્પોર્ટન્સ હશે. ઓકે, હવે ત્યાં જે આપણી જે કેન્દ્ર સરકાર છે એને માઇનિંગ માટે મંજૂરી આપી છે. કોને આપી છે? હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ. જે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ છે ત્યાં કોનું માઇનિંગ કરશે? ટંગસ્ટનનું માઇનિંગ કરશે. કોનું માઇનિંગ કરશે? ટંગસ્ટનનું માઇનિંગ કરશે. ઓકે, પછી વાત કરીએ હોલોંગપર. ધ્યાનથી સાંભળજો, હોલોંગપર ગિબ્બન વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. તો એ કઈ જગ્યાએ છે? એ છે આસામમાં. ક્યાં છે? ક્યાં છે? આસામની અંદર છે. ચર્ચામાં કેમ હતી? કેમ કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ છે
એને ડ્રિલિંગ માટે મંજૂરી આપી છે. ઓઇલ અને ગેસ માટે હોલોંગ પર ગિબ્બન વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર, જે આસામની અંદર છે. ઓકે, એટલે કે જે એન્વાયરમેન્ટ, જે એક્ટિવિસ્ટ છે, પર્યાવરણ સાથે જોડાયેલા જે કાર્યકર્તાઓ છે એ આનો વિરોધ કરી રહ્યા છે, એટલા માટે ચર્ચામાં છે. નેક્સ્ટ છે દોધાન ડેમ. ઓકે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો પહેલાં સમજી લઈએ કે જે દોધાન ડેમ છે એ કઈ જગ્યાએ બને છે. એ બને છે મધ્યપ્રદેશની અંદર. ઓકે, ચલો શું ઈચ્છ્યું છે સમજાવી દઉં. આપ જાણતા હશો કે તાજેતરની અંદર આપણા જે વડાપ્રધાન મોદીજી છે એમને મધ્યપ્રદેશના ખજુરાહો ખાતેથી કેન બેતવા લિંકિંગ પ્રોજેક્ટની શું રાખી? આધારશિલા રાખી. ઓકે, આમ તો 1980 દશકની વાત ચાલે છે. પ્રપોઝલ રાખ્યું હતું જેને મંજૂરી આપી હતી 2014માં. ઓકે, આધારશિલા અત્યારે રખાઈ છે. ઓકે, તો શું કરવાનું છે? એટલે કે જે કેન અને જે બેતવા છે એ કોની સહાયક નદીઓ છે? એ ટ્રિબ્યુટરી છે યમુનાની નદી છે. એટલે કે જે કેન છે એનું પાણી ડાયવર્ટ કરીને લઈ જવાનું છે બેતવાની અંદર. ધ્યાનથી સાંભળો, જે કેન રિવર છે એનું પાણી ડાયવર્ટ કરવાનું છે અને મોકલવાનું છે બેતવાની અંદર. તો હવે જે કેનનું પાણી ડાયવર્ટ ક્યાંથી થશે? ડાયવર્ટ થશે દોધાન ડેમથી. ઓકે, એટલે કે જે કેન જાય છે એના ઉપર બનાવવામાં આવશે દોધાન ડેમ. ત્યાંથી 221 કિલોમીટરની જે કેનાલ બનાવવામાં આવશે અને પાણી ક્યાં મોકલવાનું છે? બેતવામાં મોકલવાનું છે. ઓકે, હવે જે દોધાન ડેમ છે એ છે પન્ના નેશનલ પાર્કની અંદર છે. કઈ જગ્યાએ? પન્ના નેશનલ પાર્કની અંદર છે. હવે આ ડેમ બનાવવાથી, ધ્યાનથી સાંભળો, હવે આ ડેમ બનાવવાથી ત્યાં કેટલા વૃક્ષનું નિકંદન કાઢી નાખવામાં આવશે? એટલે કે જે આંકડાઓ બતાવે છે એ એમ કહી રહ્યા છે કે 20 થી 30 લાખ વૃક્ષોનું શું કરવામાં આવશે? નિકંદન કાઢવામાં આવશે આ દોધાન ડેમના કારણે, અથવા તો દોધાન ડેમના કારણે 20 થી 30 લાખ વૃક્ષોને શું થશે? નુકસાન થશે. ઓકે, અને ઇવન ત્યાં 90 કરતાં પણ વધારે શું છે? ટાઈગર છે. ઓકે, એટલા માટે જે એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ છે એ પણ શું કરી રહ્યા છે? આનો વિરોધ કરી રહ્યા છે. ઓકે, જોઈએ સરકાર આગળ શું કરે છે. ઓકે, પછી વાત કરીએ વેટલેન્ડ સિટી એક્રિડિટેશન. શું છે આ વેટલેન્ડ સિટી એક્રિડિટેશન? તો તાજેતરની અંદર ભારતના કયા 2 પ્રથમ શહેર છે જેને વેટલેન્ડ સિટી તરીકેનો શું આપવામાં આવ્યો છે? ટેગ આપવામાં આવ્યો છે. એ છે ઇન્દોર અને ઉદયપુર. કયું છે? ઇન્દોર અને ઉદયપુર. ધ્યાન કરજો, વેટલેન્ડ સિટીની વાત છે, વેટલેન્ડની વાત થઈ નથી રહી. ઓકે, વેટલેન્ડની વાત આપણે આગળના વિડીયોઝમાં કરીશું. ઓકે, 5 મંજૂરી મળી ગઈ છે. ઓકે, કેટલા થઈ ગયા છે? સોરી, 4 મંજૂરી મળી ગઈ છે. કેટલા થઈ ગયા છે વેટલેન્ડ ભારતની અંદર? 89 થયા છે. ઓકે, અપડેટ આગળ લઈ લઈશું આપણે. પછી વાત કરીએ લીડ્સ રિપોર્ટ 2024. તો સમજીએ, તો વાત છે 2018ની. 2018ની અંદર વર્લ્ડ બેંક પબ્લિશ કરે છે લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ. એની તર્જ પર ભારતની અંદર મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રજૂ કરે છે લીડ્સ ઇન્ડેક્સ અથવા તો લીડ્સ રિપોર્ટ. શું કરવાનું છે? તો ભારતની અંદર જેટલા આપણા રાજ્યો છે એની અંદર શું કરવાની છે? સ્પર્ધા કરાવવાની છે. શેના પરફોર્મન્સના કારણે? એ પરફોર્મન્સ આપે છે લોજિસ્ટિક ડેવલપમેન્ટમાં. એટલે કે કયું રાજ્ય લોજિસ્ટિક ડેવલપમેન્ટની અંદર આગળ જઈ રહ્યું છે, આ રેન્ક માપે છે, એને કહેવાય છે લીડ્સ ઇન્ડેક્સ છે. ફૂલ ફોર્મ ધ્યાન રાખો, લોજિસ્ટિક એઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ. ઓકે, શું ફૂલ ફોર્મ છે? લોજિસ્ટિક એઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ. ઓકે, શરૂ ક્યારે થયો હતો? 2018ની અંદર. ઓકે, આ ઇન્ડેક્સ નથી, આ રિપોર્ટ છે. ઓકે, 18, 19, 20માં કેન્સલ હતો કોવિડના કારણે, 21ના કારણે. એટલે કે 18, 19 અને 21ની અંદર નંબર 1 હતું ગુજરાત. એટલે કે એ સમયે શું આપતા હતા? રેન્ક આપતા હતા. પણ 21 પછી શું કર્યું? 22, 23 અને 24ની અંદર શું આપવામાં આવ્યું છે? કેટેગરી કરવામાં આવી. ચલો ધ્યાન રાખી લો, કેટેગરી કઈ કઈ કેટેગરી આવશે? તમે અહીંયા પહેલાં લખશો કોસ્ટલ સ્ટેટ, બીજા નંબરમાં આવશે લેન્ડલોક સ્ટેટ, નોર્થ ઇસ્ટ અને છેલ્લે છે યુનિયન ટેરેટરી. ઓકે, હવે 4 કેટેગરીની અંદર પણ કેવા છે?
સબ કેટેગરી. હવે પરફોર્મન્સ બેઝ ઉપર એમાં છે એચીવર, ફાસ્ટ મૂવર અને છેલ્લે છે એસ્પાયર. કયું છે? એસ્પાયર. એટલે કે 4 કેટેગરી મુખ્ય છે. એ છે કોસ્ટલ સ્ટેટ, લેન્ડલોક સ્ટેટ, નોર્થ ઇસ્ટ સ્ટેટ અને યુનિયન ટેરિટરી. એની અંદર પરફોર્મન્સ વાઇઝ મળશે સૌથી જો સારું પ્રદર્શન હશે તો એને મળશે એચીવર, પછી જો સારું હશે તો એને મળશે ફાસ્ટ મૂવર અને છેલ્લે છે એ મળશે એસ્પાયર. ઓકે, તો 2022, 23 અને 24 સળંગ 3 વર્ષથી ગુજરાત છે એ એચીવર કેટેગરીની અંદર છે. અન્ય બીજા 4 રાજ્યો પણ છે. ઓકે, એકલું ગુજરાત નથી, બીજા 4 રાજ્યો પણ શું છે? એચીવર કેટેગરીની અંદર છે. ઓકે, આશા રાખું કે આપને ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરીએ મિનિસ્ટ્રી. એમાં નંબર 1 છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે 2025નું જે કેલેન્ડર છે એની થીમ શું રાખી છે? એની થીમ છે જન ભાગીદારી સે જન કલ્યાણ. કઈ થીમ છે? જન ભાગીદારી સે જન કલ્યાણ. હવે વાત કરીએ ડિફેન્સ મિનિસ્ટ્રી. ધ્યાન કરજો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે કેલેન્ડર છે એની થીમ પૂછાય તો જન ભાગીદારી સે જન કલ્યાણ છે. પણ જો ડિફેન્સ મિનિસ્ટ્રીનું પૂછાય કે જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે એ 2025નું વર્ષ છે એ કયા વર્ષ તરીકે મનાવશે તો એ તમે માર્ક કરશો યર ઓફ રિફોર્મ. કયું છે? યર ઓફ રિફોર્મ છે. ઓકે, પછી ખૂબ જ મહત્વનું કે જે 2025નું જે વર્ષ છે એ શેનું ઇન્ટરનેશનલ વર્ષ છે. આના પહેલાં હતું 2023નું ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ, 2024 ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિટ્સ એટલે કે ઊંટનું વર્ષ હતું. હવે વાત થઈ રહી છે 2025ની. કોની વાત છે? 2025ની. જોડકામાં પણ પૂછાઈ શકે અને સિંગલ પણ તમને પૂછાઈ શકે છે. ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. તો જે 2025નું જે વર્ષ છે એ છે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ. આ નંબર 1 છે. ઓકે, ચલો 3 તમારે ધ્યાન રાખવાના છે, એક નથી. પછી છે ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ. કયું છે? ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ. અને ત્રીજા નંબરમાં છે ઇન્ટરનેશનલ યર ફોર ગ્લેશિયર્સ પ્રિઝર્વેશન. એટલે કે આપણે શું કરવાનું છે? ગ્લેશિયરનું પણ શું કરવાનું છે? સંરક્ષણ કરવાનું છે. એટલે કે ઇન્ટરનેશનલ યર ફોર ગ્લેશિયર અને પ્રિઝર્વેશન. ઓકે, 3 તમારે ધ્યાન રાખવાના છે. એટલે કે જે 2025નું જે વર્ષ છે એ છે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ, બીજું છે ઇન્ટરનેશનલ યર ફોર ક્વોન્ટમ સાયન્સ અને ત્રીજું છે ઇન્ટરનેશનલ યર ફોર ગ્લેશિયર પ્રિઝર્વેશન છે. ઓકે, ચલો પછી વાત કરીએ કે રમેશ ચંદ પેનલ છે. તો તાજેતરની અંદર ભારત સરકારે જે રમેશ ચંદ પેનલ છે એ શેના માટે બનાવેલી છે? કમિટીના પણ ક્વેશ્ચન આવતા હોય છે. તો પહેલાં તો સમજો રમેશ ચંદ છે એ કોણ છે? એ છે ભારતના નીતિ આયોગના સભ્ય છે. એટલા માટે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો એ આપણને સુઝાવ આપશે. ધ્યાન કરો, એ આપણને સુઝાવ આપશે WPIનું જે બેઝ યર છે 2011 ને 12. ઓકે, એટલે કે જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે એનું જે બેઝ યર છે 2011-12 છે. એમાંથી હવે આપણે શું કરવાનું છે? ચેન્જ કરીને કરવાનું છે 2022-23 કરવાનું છે. તો એના માટેની જે પ્રોસિજર છે, રિફોર્મ્સ છે, ઇમ્પ્લિમેન્ટેશન છે, શું ફરક પડે ઇકોનોમી પર, શું ના પડે, એનું બધું કેલ્ક્યુલેશન કોણ કરશે? રમેશચંદ પેનલ કરશે. અને પછી શું કરશે? સરકારને એનો રિપોર્ટ સોંપશે. બરાબર છે. હવે વાત કરીએ છીએ નીતિ આયોગની. તો હમણાં જ નીતિ આયોગના મેમ્બર બન્યા છે. કોણ બન્યા છે? આપણા પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, જેની આપણે નેક્સ્ટ વિડીયોઝમાં ચર્ચા કરી લઈશું. ઓકે, ચલો. પણ આ તો વાત હતી અહીંયા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની હતી. પણ તમને પૂછાય કે ભારતની અંદર જે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ છે એ કઈ સમિતિએ ભલામણ આપી હતી?
ઓકે, તો એ ઇમ્પ્લિમેન્ટ કરી હતી ડૉક્ટર બિબેક દેવરોય, જે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટરના ચીફ હતા. એમને સુઝાવ આપ્યા હતા કોના માટે પણ? પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ માટેના. અહીંયા વાત થઈ રહી છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની જે સમિતિ બનાવી છે એ છે રમેશચંદ પેનલ છે. ઓકે, પછી વાત કરીએ ફર્સ્ટ ગ્રીન હાઇડ્રોજન હબ, એટલે કે જાન્યુઆરી 2023ની અંદર સરકારે લોન્ચ કર્યું હતું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, જેના અંતર્ગત 2030 સુધીમાં ભારતની અંદર વાર્ષિક કેટલા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું છે? તો 5 મિલિયન મેટ્રિક ટન. એટલે કે 2030 સુધી દર વર્ષે આપણે ભારતની અંદર 5 મિલિયન મેટ્રિક ટન શું ઉત્પાદન કરવું છે? ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું છે. કેમ? કેમ કે આપણા જે પંચઅમૃત એક્શન પ્લાન છે એના જે મોસ્ટ ઓફ જે ટાર્ગેટ છે એ 2030 સુધીના છે અને નેટ ઝીરોનું ટાર્ગેટ છે એ છે 2070 સુધીનું. ઓકે, એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગ્રીન હાઇડ્રોજન. હવે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા આપણા વડાપ્રધાન મોદીજીએ રાખી છે. તો ભારતની અંદર કઈ જગ્યાએ? ઓકે, ખ્યાલ આવી ગયો. તો એ રાખી છે પુડીમડાકા. કઈ જગ્યાએ? પુડીમડાકા. ઓકે, તમે પુડી મડાકા પણ બોલી શકો છો. ઓકે, પણ સ્પેલિંગનું જે પ્રોનાઉન્સિએશન છે એ છે પુડીમડાકા. તો પ્રશ્ન છે પુડીમડાકા કઈ જગ્યાએ છે? એ છે વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. ઓકે, અરુણાચલ ના સમજતા, આંધ્રપ્રદેશ છે. ઓકે, પછી વાત કરીએ કલ્ચર. એમાં નંબર 1 છે કુંભ મેળા. ઓકે, વિશ્વનો સૌથી મોટો જો ધાર્મિક કોઈ મેળો હોય તો એ આપણા હિન્દુઓનો છે અને એ છે કુંભ મેળો. એમાં જ્યારે વાત હોય મહાકુંભની, ડેફિનેટલી આપ ગયા જશો. ઓકે, તો જોઈ લઈએ હવે શું છે. તો હવે સમજીએ જે કુંભ મેળો છે એનું આયોજન કેટલા વર્ષે થાય છે. તો એ સમજવા માટે તમારે એના ટાઈપ્સ સમજવા પડશે. તો સમજાઈએ ચલો. તો જે કુંભ મેળો છે એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? એ છે 4. તો માઘ મેળા, કુંભ મેળા, અર્ધકુંભ મેળા અને પૂર્ણ મેળા. ઓકે, આઈ રિપીટ, માઘ મેળા, કુંભ મેળા, અર્ધકુંભ મેળા અને પૂર્ણ કુંભ મેળા. માઘ મેળાનું આયોજન દર વર્ષે થાય છે. કઈ જગ્યાએ? પ્રયાગરાજની અંદર. ધ્યાનથી સમજો, માઘ મેળાનું આયોજન દર વર્ષે થાય છે પ્રયાગરાજની અંદર થાય છે. બીજા નંબરમાં છે કુંભ મેળો. કુંભ મેળાનું આયોજન દર 3 વર્ષે થાય છે. કઈ કઈ જગ્યાએ? એ થાય છે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. 4 જગ્યાએ થાય છે દર 3 વર્ષે કુંભ મેળો. પછી વાત કરીએ અર્ધકુંભ મેળો. અર્ધકુંભ મેળો યોજાય છે દર 6 વર્ષે. કઈ જગ્યાએ? એનું આયોજન થાય છે પ્રયાગરાજ અને હરિદ્વાર ખાતે. કઈ જગ્યાએ? પ્રયાગરાજ અને હરિદ્વાર ખાતે. પછી છે પૂર્ણ કુંભ મેળા. પૂર્ણ કુંભ મેળાનું આયોજન થાય છે દર 12 વર્ષે. કઈ જગ્યાએ? એ જ 4 જગ્યા, પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. ઓકે, પણ હમણાં પૂરો થયો છે એ છે મહાકુંભ મેળો. એટલે કે 12 વર્ષના જે પૂર્ણ કુંભ છે એ ટોટલ 12 સાયકલ પૂરી કરશે. એટલે કે 144 વર્ષે યોજાય અને એ માત્ર યોજાશે સંગમ એટલે કે પ્રયાગરાજની અંદર. કઈ કઈ નદીઓ છે? ગંગા, યમુના અને સરસ્વતી. ઓકે, ચલો. ઓકે, ચલો જોઈ લઈએ હવે કુંભ મેળો તો કઈ જગ્યાએ યોજાય. કન્ફ્યુઝન તમારું દૂર થઈ ગયું છે. હવે જે જગ્યાએ યોજાય છે એ કઈ નદીઓ છે એનું ધ્યાન રાખી લઈએ. તો નંબર 1 છે પ્રયાગરાજ, બીજા નંબરમાં છે હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક છે. ઓકે, ચલો. પ્રયાગરાજ શું છે? સંગમ, એટલે કે કઈ 3 નદીઓ છે? ગંગા, યમુના અને સરસ્વતી છે. પછી છે હરિદ્વાર, આપ જાણતા જશો, ગંગા નદી કિનારે. પછી છે ઉજ્જૈન. ઉજ્જૈન કઈ નદીના કિનારે છે? ક્ષિપ્રા નદીના કિનારે. અને છેલ્લે છે નાસિક. એ કઈ નદીના કિનારે છે? એ છે દક્ષિણની ગંગા એટલે કે ગોદાવરી નદીના કિનારે. કઈ નદીના કિનારે? ગોદાવરી નદીના કિનારે. ઓકે, હવે જે નેક્સ્ટ કુંભ યોજાશે એ યોજાશે નાસિકની અંદર ગોદાવરી નદીના કિનારે છે, જેની તૈયારીઓ શું થઈ છે? શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર
ગવર્મેન્ટ દ્વારા. પછી વાત કરીએ પુષ્કરમ, એટલે કે આપ જાણતા હશો કે ભારતની અંદર જે નદીઓનું જે મહત્ત્વ છે એ અકલ્પનીય છે. આપણે નદીઓને શું ગણીએ છીએ? મા સમાન ગણીએ છીએ. ઓકે, આવો જ એક આપણો જે હિન્દુ ધાર્મિક મેળો છે એને કહેવામાં આવે છે પુષ્કરમ મેળો છે, જેનું આયોજન દર વર્ષે થાય છે. ક્યારે થાય છે? દર વર્ષે થાય છે. પણ ક્યાં એ થાય છે? ભારતની 12 પવિત્ર નદીઓ છે ત્યાં યોજાય છે. કઈ જગ્યાએ? 12 પવિત્ર નદીઓ છે ત્યાં આયોજન થાય છે, એટલે એના કિનારે આયોજન થાય છે. સપોઝ માની લો પહેલી નદી પર આયોજન થયું હોય, હવે આખું સાયકલ રિપીટ થશે ને બીજા 12 વર્ષ પછી એ નદી ઉપર આયોજન થશે. એટલે કહું છું દર વર્ષે અલગ અલગ નદીના કિનારે આયોજન થાય છે, 12 વર્ષે આયોજન થતું નથી. ઓકે, પછી વાત કરીએ ગંગા સાગર મેળો. એ ક્યાં યોજાય છે? એ યોજાય છે સાગર આઇલેન્ડ. તો પ્રશ્ન છે સાગર આઇલેન્ડ છે એ ભારતના કયા સ્ટેટની અંદર છે? તો એ છે વેસ્ટ બંગાળની અંદર છે. ઓકે, તો હમણાં જ જે વેસ્ટ બંગાળના જે મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, એમને કેન્દ્ર સરકારને એવું કીધું છે કે તમે જે ગંગા સાગર મેળો છે જે વેસ્ટ બંગાળની અંદર યોજાય છે એને તમે શું આપો? નેશનલ મેળાનો શું આપો? ટેગ આપો. જે રીતે શું છે કુંભ મેળો મનાવવામાં આવે છે એ રીતે ગંગા સાગરને પણ તમે શું કરો? નેશનલ ફેર તરીકે ડિક્લેર કરો. પછી વાત કરીએ પરશુરામ કુંડ. એ યોજાય છે અરુણાચલ પ્રદેશ. કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશ. ઓકે, ચલો, ત્યાં કયો ડેમ બને છે? ડિસ્પ્યુટ છે. યસ, સિયાંગ અપર મલ્ટીપર્પઝ ડેમ બની રહ્યો છે, જે ભારતનો બનીને તૈયાર થશે ત્યારે સૌથી મોટો ડેમ હશે. ઓકે, ડિસ્પ્યુટ ચાલે છે હાઇડ્રો પાવર પ્લાન્ટના કારણે. ઓકે, પર્યાવરણનો વિરોધ કરી રહ્યા છે. પછી વાત કરીએ થાઈ પૂસમ. ક્યાંનો છે? તમિલનાડુ. ક્યાંનો છે? તમિલનાડુ. પણ તમને પૂછાય થ્રિસુરપુરમ, તો એ આવશે કેરળ. પછી વાત કરીએ કનુમા, એટલે કે ફેસ્ટિવલ ઓફ કેટલ્સ. પશુઓનો તહેવાર છે, મુખ્યત્વે મનાવવામાં આવે છે તેલંગાણાની અંદર. ઇવન આંધ્રપ્રદેશની અંદર પણ શું કરવામાં આવે છે? મનાવવામાં આવે છે. પછી વાત કરીએ મકરાવિલુક્કુ ફેસ્ટિવલ કયા રાજ્યની અંદર મનાવવામાં આવે છે? તો જે મકરાવિલુક્કુ છે એ મનાવવામાં આવે છે સબરીમાલા ટેમ્પલ, જે લોર્ડ અયપ્પાનું મંદિર છે, પથાનમથિટ્ટા ડિસ્ટ્રિક્ટ કેરળની અંદર. પણ વાત થઈ રહી છે મકરાવિલુક્કુની અંદર. કઈ જગ્યાએ? કેરળની અંદર. ઓકે, પણ હું તમને કહું આ તો વાત હતી સબરીમાલા ટેમ્પલ. ઓકે, પણ હું તમને પૂછું કે મહિલાઓનું સબરીમાલા હોય અને મહિલાઓ માટે કોઈ તહેવાર હોય એ ખરો? તો યસ, એ મનાવવામાં આવે છે અટ્ટુકલ પોંગલ. જે ક્યાં મનાવવામાં આવે છે? અટ્ટુકલ ભગવતી મંદિરની અંદર, તિરુવનંતપુરમની અંદર. આઈ રિપીટ, મકરાવિલુક્કુ છે એ કેરળની અંદર, સબરીમાલા ટેમ્પલ પથાનમથિટ્ટા ડિસ્ટ્રિક્ટ. પણ પૂછાય છે અટ્ટુકલ પોંગલ એ મનાવવામાં આવે છે અટ્ટુકલ ભગવતી મંદિરની અંદર, જે ક્યાં છે? તિરુવનંતપુરમની અંદર, જેને શું કહેવાય છે? મહિલાઓનું સબરીમાલા કહેવામાં આવે છે. પછી વાત કરીએ હમ્પી ઉત્સવ. એ મનાવવામાં આવે છે કર્ણાટક. કઈ જગ્યાએ? કર્ણાટક. ઇવન ફેબ્રુઆરી એન્ડિંગમાં મનાવવામાં આવે છે. તો જે હમ્પી છે એ કયા નદીના કિનારે વસેલું જે શહેર છે? તો એ છે એ તુંગભદ્રા નદીના કિનારે છે. ઓકે, પછી વાત કરીએ જલ્લીકટ્ટુ. ડેફિનેટલી આપને ખબર જ હશે, તમિલનાડુની જે સ્પોર્ટ્સ છે, ઇવેન્ટ છે. ઇવન લોહિયાળ રમત છે. શું કરવામાં આવે છે? બુલની ફાઇટ છે, અથવા તો બુલને શું કરવામાં આવે છે? ખુલ્લા છોડી દેવામાં આવે છે. બરાબર, અને શું કરવાના છે? પકડવાના છે. ઓકે, કેટલાકની ડેટ પણ થાય છે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. હવે જે જલ્લીકટ્ટુ છે એ ક્યાંની સ્પોર્ટ્સ છે? ટ્રેડિશનલ રમત છે, એ છે તમિલનાડુની. ક્યાંની છે? તમિલનાડુની. બીજી એક પણ ધ્યાન રાખજો, એ છે મંજુ વિરાટ્ટુ. કઈ છે? મંજુ વિરાટ્ટુ. એ પણ ક્યાં મનાવવામાં આવે છે? એ પણ મનાવવામાં આવે છે તમિલનાડુની અંદર. ઓકે, ચલો પછી વાત કરીએ સ્ટેટના ક્વેશ્ચન જોઈ લઈએ. એમાં નંબર 1 છે મસાલી વિલેજ. આપને પ્રશ્ન પૂછાય છે કે ભારતનું જે પ્રથમ સોલર વિલેજ છે એ કયું છે? તો આપ ડેફિનેટલી જાણતા હશો
સૂર્ય મંદિર, મોઢેરા. પણ અત્યારે વાત થઈ રહી છે ભારતનું, ધ્યાનથી સાંભળો, ભારતનું પ્રથમ ફૂલ્લી સોલર વિલેજ, પણ ક્યાંનું? બોર્ડર વિલેજ. એટલે કે ભારતની બોર્ડર પર જેટલા પણ ગામડા રહેલા છે એમાંનું કોઈ વિલેજ હોય જે ફૂલ્લી સોલર હોય તો એ વિલેજ બન્યું છે મસાલી વિલેજ. કયું બન્યું છે? મસાલી વિલેજ. તો મસાલી વિલેજ છે એ ભારતના કયા રાજ્યમાં છે? તો આ એ જ જગ્યાએ છે કે એ જ રાજ્યએ હમણાં 34મો ડિસ્ટ્રિક્ટ બનાવ્યો છે વાવથરાદ. ઓકે, તો કઈ જગ્યાએ છે? બનાસકાંઠાની અંદર. ઓકે, તો ભારતનો ગુજરાતનો 34મો જિલ્લો કયો બન્યો છે? બીકેમાંથી અલગ કરીને વાવથરાદ. ઓકે, ચલો પછી વાત કરીએ તિતવા વિલેજ. તો હમણાં જ આપણે જોયું ગયા વિડીયોઝની અંદર કે 76મો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો છે. પણ જ્યારે ગુજરાતની વાત હોય પ્રજાસત્તાક દિવસની, તો ગુજરાતની અંદર અલગ અલગ તાલુકાની અંદર અથવા તો જે જિલ્લાઓ છે ત્યાં ઉજવણી કરવામાં આવે છે. ઓકે, જે આપણી જે રાષ્ટ્રીય સેલિબ્રેશન હોય તો ડેફિનેટલી દિલ્હી જ હોય, એમાં કંઈ ફેર ના હોય. ઓકે, પણ જે ગુજરાત લેવલનો હોય એમાં અલગ અલગ જે સ્થળ છે એ તમારે ધ્યાન રાખવાના છે. એટલે કે જે 76મો જે રિપબ્લિક ડે છે એ ગુજરાતના કયા જિલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું? તો એ છે તાપી. કયો છે? તાપી. ઓકે, કે તાપી જિલ્લાના તિતવાની અંદર જે આપણું જે રાજ્ય કક્ષાનો જે 76મો પ્રજાસત્તાક દિવસ છે એની ઉજવણી કરવામાં આવી છે. ઓકે, ચલો પછી વાત કરીએ ધજ ગામ. ઓકે, ઇવન 2019-20ની મેં બી વાત છે તો ભારતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું હતું ધજ ગામ. ઓકે, તો એના ઇમ્પ્રુવમેન્ટ અથવા તો પરફોર્મન્સના લઈને અત્યારે ચર્ચામાં હતું ધજ ગામ. તો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ઇકો વિલેજ ધજ ગામ છે એ ગુજરાતના કયા જિલ્લામાં છે? તો એ છે એ સુરતમાં છે. ક્યાં છે? સુરતની અંદર છે. ઓકે, ચલો પછી વાત કરીએ રણોત્સવ. ડેફિનેટલી આપ જાણતા જ હશો. ઓકે, એમાં કંઈ કહેવાની જરૂર નથી મારે. મનાવવામાં ક્યાં આવે છે? એ મનાવવામાં આવે છે 2023ના યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજની અંદર, એટલે કે ધોરડોની અંદર મનાવવામાં આવે છે. પણ પ્રશ્ન છે કે જે રણોત્સવ છે એનું જે ગુજરાત સરકાર દર વર્ષે આયોજન કરે છે કયા વર્ષથી? ખ્યાલ આવ્યો રોશન? એનું આયોજન દર વર્ષે થાય છે 2005થી શરૂ થયું છે. આ વર્ષ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો પછી વાત કરીએ ખેલ મહાકુંભ 3.0. એનું આયોજન ક્યાં થયું હતું? એનું આયોજન થયું છે રાજકોટમાં. ક્યાં થયું છે? રાજકોટની અંદર. પછી વાત કરીએ કવચમ. પ્રશ્ન છે તાજેતરની અંદર ભારતના કયા રાજ્યએ દુનિયાની શ્રેષ્ઠમાંની વેધર પ્રિડિક્શન સિસ્ટમ એલર્ટ સિસ્ટમ છે એ જાહેર કરી અથવા તો અનવીલ કરી? ઓકે, એનું નામ છે કવચમ. ઓકે, ખ્યાલ આવી ગયો આપને? તો આ જે રાજ્ય છે એના હમણાં થોડા ગયા વર્ષે મે બી કે ત્યાં શું થયું હતું? બાઢ યોજાયું અથવા તો લેન્ડસ્લાઇડ યોજાઈ. અવારનવાર પૂર પણ આવી જાય છે. એટલે કે આ જે રાજ્યએ જે લોન્ચ કરી છે એનું નામ છે કવચમ સિસ્ટમ છે. શું નામ છે? કવચમ સિસ્ટમ છે. એવું કહેવું છે આમનું કે આ છે એ દુનિયાની ધ બેસ્ટમાંની એક વેધર પ્રિડિક્શન એલર્ટ સિસ્ટમ છે. તો કયું રાજ્યની વાત થઈ રહી છે? તો આના મુખ્યમંત્રી છે પિનરઈ વિજયન. એટલે કે વાત થઈ રહી છે કેરળ. ક્યાંની વાત થઈ રહી છે? કેરળની વાત થઈ રહી છે. ઓકે, તો હમણાં જ એક જેનકાસ્ટ પણ લોન્ચ કરી છે. કોને લોન્ચ કરી છે? ગૂગલે. એ પણ શું છે? દુનિયાની બેસ્ટ વેધર પ્રિડિક્શન સિસ્ટમ છે. ઓકે, પછી વાત કરીએ કેટલાક ન્યૂઝની ચર્ચા કરી લઈએ. આમાં નંબર 1 છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. એટલે કે યુનાઇટેડ નેશન છે એના મુખ્ય અંગો છે, ઓર્ગન્સ છે એ 6 છે. એમાંનું એક છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, જેના પરમેનન્ટ મેમ્બર છે 5. એટલે કે 5 છે એના પરમેનન્ટ મેમ્બર છે. કયા કયા છે? US, UK, રશિયા, ચાઇના અને ફ્રાન્સ. ઓકે, અને જે બીજા છે એ 10 છે. એ છે નોન પરમિનન્ટ છે. કેટલા છે? નોન પરમિનન્ટ છે. કે દર વર્ષે 5 સભ્યો રિટાયર થશે અથવા તો બહાર જશે, નવા 5 દેશો શું બનશે? નોન પરમિનન્ટ બનશે.
ઓકે, ઇન્ક્લુડ અત્યારે કેમ કર્યું? ઇન્ક્લુડ અત્યારે એટલા માટે કર્યું કે પાકિસ્તાન છે એ 2025-26માં 2 વર્ષ માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટીનું નોન પરમેનન્ટ મેમ્બર બન્યું છે, એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે પ્રશ્ન છે કે શું ભારતે એક પણ વાર યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના નોન પરમેનન્ટ સભ્ય તરીકે જોડાયેલું હતું અથવા તો દાવેદારી નોંધાવી છે? તો યસ. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. 2021 અને 22 માટે આપણે શું રહી ગયા હતા? યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના નોન પરમેનન્ટ સભ્ય હતા. હવે આપણી દાવેદારી છે 2028 અને 29ની અંદર. ઓકે, એટલે કે આપણું જે ભારત છે એ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું નોન પરમેનન્ટ સદસ્ય બનવા માંગે છે 2028-29 માટે. દુનિયાના બધા દેશો આપણને શું કરી રહ્યા છે? સમર્થન આપી રહ્યા છે. ઓકે, આશા રાખીએ ઇવન હવે યુનાઇટેડ નેશન્સની અંદર રિફોર્મ્સ જરૂર છે. આવું હું નથી કહેતો, દુનિયાના દરેક દેશ કહી રહ્યા છે. તો આવનારા સમયની અંદર યુનાઇટેડ નેશન્સના આપણે શું બની જઈએ? પરમેનન્ટ મેમ્બર બની જઈએ. ઓકે, ચલો પછી વાત કરીએ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી છે એ ઓસ્ટ્રેલિયાની છે. ડેફિનેટલી ચર્ચામાં કેમ છે? તો ધ્યાનથી સાંભળો. દુનિયાની જો પ્રથમ કોઈ યુનિવર્સિટી હોય અને ભારતની અંદર એનું કેમ્પસ એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય તો એ હતી ડીકિન યુનિવર્સિટી. ક્યાંની હતી? ઓસ્ટ્રેલિયાની, જેનું કેમ્પસ એસ્ટાબ્લિશ થયું ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર. એના પછી બીજી આવી યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ, જેને કેમ્પસ સ્ટાર્ટ કર્યું ગિફ્ટ સિટી અંદર. એ પણ ક્યાંની છે? ઓસ્ટ્રેલિયાની. એટલે કે હવે જે ઓસ્ટ્રેલિયાની જે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી છે એ ઓસ્ટ્રેલિયાની ત્રીજી એવી યુનિવર્સિટી છે જે ભારતમાં શું કરવા જઈ રહી છે? કેમ્પસ એસ્ટાબ્લિશમેન્ટ કરવા જઈ રહી છે. બરાબર. પણ પ્રશ્ન છે કઈ જગ્યાએ? શું ગિફ્ટ સિટીમાં? તો ના, આનું આયોજન થવાનું છે અથવા એસ્ટાબ્લિશમેન્ટ થવાનું છે ગ્રેટર નોઈડામાં. ક્યાં થશે? ગ્રેટર નોઈડાની અંદર, એટલે કે યુપીની અંદર. એટલે કે યુપીનું પ્રથમ બનશે. ઓકે, પણ ઓવરઓલ પૂછાય તો ભારતની કેટલી છે? 3જા નંબરની વિદેશી યુનિવર્સિટી છે. પછી વાત કરીએ જાવારી સ્કાય. આ શું છે? આપ જાણતા હશો કે દુનિયાની અંદર કેટલાય વોલ્કેનો છે. ઓકે, અવારનવાર ફાટતા હોય છે, જેની આપણે જૂના વિડીયોઝમાં ચર્ચા પણ કરી છે. પણ આપણે જોયું હશે કે જ્યારે જ્વાળામુખી ફાટતો હોય તેમાંથી શું આવે છે? લાવા બહાર આવે છે. અને શું થાય છે? ક્લાઇમેટ ચેન્જના કારણે અથવા જે એનું જે ટેમ્પરેચર છે એ વધી જતું હોય છે. પણ દુનિયાની અંદર એક એવો જે જ્વાળામુખી છે એ 200 વર્ષ પહેલાં એટલે કે 1831માં ફાટ્યો હતો, જેના કારણે જે નોર્ધન હેમિસ્ફિયર છે એનું જે વાર્ષિક ટેમ્પરેચર છે એ 1 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું. આઈ રિપીટ કે 1831 એટલે કે 200 વર્ષ પહેલાં એક વોલ્કેનો ફાટ્યો હતો, જેના કારણે નોર્ધન હેમિસ્ફિયરનું જે વાર્ષિક ટેમ્પરેચર છે એ 1 ડિગ્રી સેલ્સિયસ શું થયું હતું? ઘટી ગયું હતું. તો રિસર્ચરોએ અત્યારે ખબર પડી કે એ જે વોલ્કેનો હતો એનું નામ હતું જાવારી સ્કાય. કયું હતું? જાવારી સ્કાય કહી લો અથવા તો જાવારીસ્કી. તો હવે પ્રશ્ન છે જાવારીસ્કી છે એ કઈ જગ્યાએ છે? તો એ છે એ શિમુશીર. ધ્યાનથી સાંભળજો, શિમુશીર દ્વીપ પર છે. તો હવે શિમુશીર દ્વીપ ક્યાં છે? એ છે એ કુરીલ આઇલેન્ડનો ભાગ છે. ક્યાંનો છે? કુરીલ આઇલેન્ડનો ભાગ છે. હવે આ કુરીલ આઇલેન્ડ છે એ જાપાન અને રશિયા વચ્ચેનો ડિસ્પ્યુટેડ આઇલેન્ડ છે. બંને એવું કહી રહ્યા છે કે જે કુરીલ આઇલેન્ડ છે એ અમારો છે. ઓકે, ચલો પછી વાત કરીએ કર્ચ સ્ટ્રેટ. તાજેતરમાં ચર્ચામાં રહેલ જે કર્ચ સ્ટ્રેટ છે એ કયા બે સીને જોડે છે? તો પહેલાં સમજીએ કે સ્ટ્રેટ એટલે શું. જિયોગ્રાફીની અંદર આપ ટર્મિનોલોજી વાંચતા હશો કે બે જે લાર્જ વોટર બોડીઝ હોય એને કોઈ સાંકડો જે વોટરવે હોય એ જોડતો હોય એને કહેવામાં આવે છે સ્ટ્રેટ કહેવામાં આવે. જેમ કે પાલ્ક સ્ટ્રેટ જે કોને જોડે છે? જે જોડે છે બે ઓફ બંગાળને કોની સાથે જોડે છે? ગલ્ફ ઓફ મન્નાર સાથે જોડે છે. ઓકે, તો હવે જ જે કર્ચ સ્ટ્રેટ છે એ કઈ બે મોટી વોટર બોડીઝને જોડતો સાંકડો પાણીનો રસ્તો છે? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન તમને? તો એ જોડે છે બ્લેક સીને
સી ઓફ એઝોવ સાથે. ઓકે, એટલે કે જે બ્લેક સીને સી ઓફ એઝોવ સાથે જોડે છે કર્ચ સ્ટેટ છે. કોના અંડરમાં છે અત્યારે? રશિયાના અંડરમાં છે, કે રશિયા અને ક્રિમિયા વચ્ચે આવેલો જે એરિયા છે એ છે. શું નામ છે એનું? કર્ચ સ્ટેટ છે. ઓકે, હવે ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે હતું કે હમણાં જ જે રશિયાના જે ઓઇલ ટેન્કર છે ત્યાં સુધી ગયા હતા, જળમગ્ન થઈ ગયા હતા. એટલે જે ઓઇલ સ્પિલિંગ થવાની ખૂબ જ શક્યતા છે, પ્રદૂષણ થશે અને ત્યાંની જે લાઈફ છે, ઇકોલોજીકલ લાઈફ છે, ત્યાંની જે દરિયાઈ જળચર છે એમને પણ નુકસાન થશે. પછી વાત કરીએ સુએજ કેનાલ છે. સુએજ કેનાલ છે એ કયા બે સાગરને જોડે છે? એ જોડે છે મેડિટેરિયન સીને રેડ સી સાથે. ઓકે, ગુજરાતીમાં કરો તો તમે ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડશે. કોણ જોડશે? સુએજ કેનાલ જોડશે. ઓકે, તો અત્યારે ચર્ચામાં કેમ છે? વાત છે 2 વર્ષ પહેલાંની. તો 2 વર્ષ પહેલાં જે એવર ગિવન નામનું જે જહાજ છે એ સુએજ કેનાલ પર શું થઈ ગયું હતું? ફસાઈ ગયું હતું અઠવાડિયા માટે, જેના કારણે દુનિયાનો અબજોનો જે ટ્રેડ છે અથવા જે વેપાર છે એ ખોરવાઈ ગયો હતો. ઓકે, હવે જે ઇજિપ્ત છે એ સુએજ કેનાલમાંથી 10 કિલોમીટરનો જે નવો જે એક્સટેન્શન છે એ તૈયાર કર્યો છે. ટૂંક સમયમાં ઇનોગ્રેશન કરી દેશે. એટલા માટે ચર્ચામાં હતું કે ઇન ફ્યુચર માની લો આ કેનાલમાં કોઈ જહાજ ફસાઈ જાય છે તો હવે કોઈ બીજો જે રસ્તો હોય, એક્સટેન્શન હોય આનું, તો શું થાય? જે દુનિયાનો જે વેપાર છે એ અટકે નહીં અને રાબેતા મુજબ વેપાર ચાલે. બરાબર. પછી કેટલાક ડિસ્પ્યુટની વાત કરીએ, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા છે. બરાબર. તો જે પનામા, ગ્રીનલેન્ડ, માઉન્ટ મેકિનલી, ગલ્ફ ઓફ મેક્સિકો, કેનેડા, નેટો, આઈસીસી અને WHO. ઓકે, આ બધા જે ટર્મિનોલોજી છે, આ જે બધી જે સંસ્થાઓ છે, આ દેશ છે, એ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ચર્ચામાં હતી. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ ક્વેશ્ચન શું બની શકે છે. તો જે પનામા કેનાલ છે એ છે બે કયા સીને જોડે છે? તો એ જોડે છે એટલાન્ટિક ઓશનને પેસિફિક ઓશન સાથે. એટલે કે એટલાન્ટિક મહાસાગરને પ્રશાંત મહાસાગર સાથે જોડે છે પનામા કેનાલ. ઓકે, તો ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું પનામાને કે જે આ કેનાલ છે એ તમે શું કરો? અમને સોંપી દો. કેમ કે આ કેનાલ અમે જ બનાવી છે ને અમે જ તમને આપી છે. એટલે કે 1977ની અંદર, ધ્યાન સાંભળો, 1977ની અંદર યુએસના એ વખતના પ્રેસિડેન્ટ જીમી કાર્ટર, જે 39મા નંબરના હતા, એમને એક સંધિ કરી હતી, ટોરિજોસ કાર્ટર સંધિ. કઈ છે? ટોરિજોસ કાર્ટર સંધિ. એના અંતર્ગત એમને કીધું કે અમે 31 ડિસેમ્બર 1999ના રોજ જે પનામા જે કેનાલ છે એ અધિકારિક તौर પર અમે શું કરીએ છીએ? તમને આપી દઈશું. એટલે કે એના પહેલાં કોણ આના ઉપર ઓફિશિયલી રાઇટ્સ હતા? યુએસના હતા. યુએસએ કોને આપી દીધા? પનામાને આપી દીધા. ઓકે, કયા વર્ષની અંદર? 1999ની અંદર. ઓકે, તો ટ્રમ્પનું કહેવું એવું છે કે જે પનામા છે એ ચાઇનાના ઇશારે શું કરી રહ્યું છે? અમેરિકાના જે જહાજ છે અથવા જે માલસામાન લઈ જાય છે, જે શિપ્સ છે, એના ઉપર શું કરે છે? ડ્યુટી વધારે લગાવે છે. ઓકે, એટલે કે એમ કહે છે કે તમે ચાઇનાના ઇશારે ના ચાલો. ઇવન જે પનામા છે હવે ટ્રમ્પ માટે સહાનુભૂતિ માટે જે ચાઇનાનો બિલ્ડ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે એમાંથી પણ શું થઈ ગયા છે? બહાર નીકળી ગયા છે. જોઈએ હવે ટ્રમ્પ માને છે કે નહીં. બરાબર. હવે વાત કરીએ ગ્રીનલેન્ડ. ઓકે, તો જે ડોનાલ્ડ ટ્રમ્પ છે, આપ જાણતા હશો, જાહેર કર્યું છે કે અમે ગ્રીનલેન્ડને શું કરીએ છીએ? અમેરિકાની અંદર મર્જ થવા માટે વિચારણા કરીએ છીએ. તો ગ્રીનલેન્ડને ચલાવવા માટે કેટલો ખર્ચો થાય એનું એસ્ટિમેશન કરવા માટે ટ્રમ્પે કહી દીધું છે. તો જે ગ્રીનલેન્ડ છે એ ક્રિટિકલ મિનરલ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઇવન આપણે ધોરણ 10ની અંદર વાંચતા હશો સોશિયલ સાયન્સની અંદર કે જે ક્રાયોલાઇટ ખનિજ છે એ દુનિયાની અંદર માત્ર એક જ જગ્યાએ મળે છે અને એ છે એ ગ્રીનલેન્ડ છે. એટલે જે ગ્રીનલેન્ડ છે એ મિનરલ રિચ એરિયા છે. એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે છે? અમે અમેરિકાની અંદર ભેળવી દેવા માંગીએ છીએ. ઓકે, તો પ્રશ્ન છે ગ્રીનલેન્ડ છે એની રાજધાની કઈ છે? તો એની રાજધાની છે એ છે ન્યુક. કઈ છે? NWK. ઓકે, આ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો પછી વાત કરીએ માઉન્ટ મેકિનલી. એટલે કે આપણા જે 7 કન્ટિનેન્ટ છે એની જે 7 ચોટીઓ છે એ આપણે ગયા વિડીયોઝમાં ચર્ચા કરી છે.
પણ ટ્રમ્પના લીધે આપણે એક ઇન્ક્લુડ કરી છે કે જે માઉન્ટ મેકિનલી છે એ કયા ખંડની છે, એ સર્વોચ્ચ શિખર છે અથવા તો ચોટી છે, તો એ છે એ નોર્થ અમેરિકાની છે. કોની છે? નોર્થ અમેરિકાની છે. ઇન્ક્લુડ કરવાનું કારણ એટલું છે કે આનું પહેલાં નામ હતું એ હતું માઉન્ટ ડેનાલી, પણ ટ્રમ્પે શું કરી દીધું છે? માઉન્ટ મેકિનલી કર્યું છે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. પછી પ્રશ્ન છે કે તાજેતરની અંદર જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ કયા ગલ્ફનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે? તો એ છે ગલ્ફ ઓફ મેક્સિકો. ડોનાલ્ડ ટ્રમ્પે હવે શું કરી દીધું છે? આનું નામ ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે. ઇવન જે મેક્સિકોની ત્યાંની જે પ્રેસિડેન્ટ છે, પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ છે ક્લાઉડિયા શિનબોમ, એ તડબાતોડ જવાબ આપ્યો છે ટ્રમ્પને કે અમે હવે તમે કહેશો એમ કરવાના નથી. જોઈએ હવે શું થાય છે. પછી વાત કરીએ કેનેડા, જેના હમણાં જ રિસેન્ટલી વડાપ્રધાન નવા બન્યા છે. કોણ બન્યા છે? માર્ક કાર્ની, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. એના પહેલાં કોણ હતા? જસ્ટિન ટ્રુડો હતા. ઓકે, ચલો. તો હવે અમેરિકા એવું કહે છે, ટ્રમ્પ એવું કહે છે કે કેનેડા છે અથવા જે કેનેડાના જે લોકો છે એ અમેરિકાની અંદર ભળી જવા માંગે છે, પણ કયા સ્ટેટ તરીકે? એટલે કે જે કેનેડાના લોકો છે એ અમેરિકાનું શું બનવા માંગે છે? 51મું સ્ટેટ બનાવી દેવા માંગે છે કેનેડાને. ઓકે, વિરોધ ચાલી રહ્યો છે, જોઈએ શું થાય છે. તો 1959ની અંદર અમેરિકાનું છેલ્લું 50મું સ્ટેટ બન્યું હતું, હવાઈ બન્યું હતું. કયું બન્યું હતું? હવાઈ બન્યું હતું. ઓકે, તો જોઈએ 51મું બનાવે છે કે નહીં. ઓકે, ચલો. પછી છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર છે બ્રસેલ્સની અંદર, જે બેલ્જિયમની શું છે? રાજધાની છે. ઇવન ટ્રમ્પ કહી રહ્યા છે અમે આમાંથી પણ નીકળી જઈશું, કેમ કે નાટોનો જે ખર્ચો છે, એક તમને આંકડો આપું કે નાટોના જેટલા પણ મેમ્બર્સ કન્ટ્રીઝ છે, બરાબર, એ હવે યુક્રેનને મદદ કરી રહ્યા છે. તો હવે ટ્રમ્પ કહે છે અમે સપોર્ટ તમે નહીં કરીએ. હું તમને જસ્ટ એક આંકડો આપું છું કે નાટોની અંદર જે ફંડિંગ થઈ રહ્યું છે, ઓકે, એ બધા દેશોની તુલનાએ કરતાં અમેરિકાનું છે 80% છે. એટલે કે બધા દેશો મૂકી દો ને સામે અમેરિકા મૂકી દો. ઓકે, કોના માટે? યુક્રેનની મદદ માટે. કે જે બધા દેશો ભેગા થઈને કેટલું મદદ કરે છે? $143 બિલિયન. અને એકલું અમેરિકા કેટલું કરી રહ્યું હતું? 123 એપ્રોક્સિમેટ બિલિયન ડોલર કરે છે. હવે ટ્રમ્પ ના પાડે છે કે અમે હવે ખર્ચો નહીં કરીએ. એટલે કે જે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે, જેનું હેડક્વાર્ટર છે બ્રસેલ્સ, બેલ્જિયમની અંદર, જેના સેક્રેટરી જનરલ બન્યા છે નેધરલેન્ડના પૂર્વ વડાપ્રધાન માર્ક રૂટે. કોણ બન્યા છે? માર્ક રૂટે. પછી છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? ધ હેગ, નેધરલેન્ડની અંદર. ઓકે, ડોનાલ્ડ ટ્રમ્પે શું કર્યું છે? સેન્ક્શન લગાવ્યા છે. કેમ કે આઈસીસીએ વોરંટ ઇસ્યુ કર્યું છે. કોની સામે? પુતિન સામે? ના, પુતિન સામે તો ક્યારનું હતું, હમણાં ઇસ્યુ કર્યું છે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કારણે. અને હવે ઇઝરાયલ કોનું મિત્ર છે? અમેરિકાનું મિત્ર છે. ટ્રમ્પે શું કર્યું? આઈસીસી ઉપર જ શું કરી દીધા? સેન્ક્શન લગાવી દીધા. અને છેલ્લે છે WHO, જેના ડીજી છે ડૉક્ટર ટેડ્રોસ અધાનોમ, જેનું હેડક્વાર્ટર છે જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર. તો ટ્રમ્પે શું કીધું છે કે અમે શું કરીશું? હવે WHOમાંથી શું કરીએ છીએ? નીકળી જઈએ છીએ. કેમ કે તમે કોવિડ સમયે તમારી જે એક્ટિવિટીઝ છે એના કારણે મને શું થયું છે? ખરાબ લાગ્યું છે, અથવા તો હું એનાથી પ્રોત્સાહિત નથી, બરાબર. એના કારણે અમે શું કરીએ છીએ? WHOમાંથી શું કરીએ છીએ? વિડ્રો કરીએ છીએ, નીકળી જઈએ છીએ. ઓકે, હા, તો જાન્યુઆરી મહિનાનો પાર્ટ 2. આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો, જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.